આજે આપણે જાણીશું ડેબિટ નોટ એટલે કે પરચેસ રિટર્ન। તો તેની એન્ટ્રી કેવી રીતે કરવી, સાવ સહેલી રીતે વિધાઉટ ઇન્વેન્ટરી અને વિધાઉટ જીએસટી। તો ડેબિટ નોટ એટલે શું, તેની એન્ટ્રી કેવી રીતે કરવી, તેના વગેરે નિયમો પહેલાં જાણી લઈએ આપણે। તો સૌપ્રથમ છે ડેબિટ નોટ એટલે શું। તો ડેબિટ નોટ એટલે આપણા દ્વારા ધંધામાં ખરીદેલ ઉધાર માલ પરત કરવામાં આવે ત્યારે ડેબિટ નોટ આપવામાં આવેલ છે। કે આપણે ગમે વસ્તુની ખરીદી કરેલી છે એ માલ પરત કરવાનો, ખરાબ નીકળ્યો કે કોઈ મિસ્ટેક આવી અને આપણે એ માલ પરત કરી દીધો, તો જે પરત કરેલો માલ છે તેના અગેન્સ્ટ આપણે તે ડેબિટ નોટ ઇસ્યુ કરવાની થાય। ખરીદેલ માલ ડેમેજ હોય અથવા જરૂરી સ્પેસિફિકેશન સાથે ન હોય તેવા સંજોગોમાં ખરીદેલ માલ પરત કરવામાં આવે છે। કે આપણે ગમે એ વસ્તુની માલની ખરીદી કરી તે કાંઈ ડેમેજ નીકળ્યો અથવા જરૂરી સ્પેસિફિકેશન ન હોય, ધારો કે આપણે 5 ફૂટનું બોર્ડ મગાવેલું હતું પણ તે આવ્યું 4 ફૂટનું, આપણે જોતું હતું 5 ફૂટનું, એટલે તે 4 ફૂટવાળું બોર્ડ આપણે રિટર્ન કરી દીધું, એટલે એને આપણે તેના અગેન્સ્ટ ડેબિટ નોટ આપવાની થાય। ખરીદ પરત એટલે ડેબિટ નોટ, ગુજરાતીમાં આપણે તેને ખરીદ પરત, ખરીદેલી વસ્તુ પરત કરવાનું, એને આપણે એકાઉન્ટની ભાષામાં ડેબિટ નોટ કહીએ છીએ। ઇન્વેન્ટરી વગર ડેબિટ નોટ માટેનું સેટિંગ જે આપણે આ ટેલી ERP 9 માટેનું છે। ટેલી પ્રાઇમની અંદર તો ડેબિટ નોટ અને ક્રેડિટ નોટના સેટિંગ ઓટોમેટિક એક્ટિવ જ આવે છે। ટેલી ERP 9ની અંદર ડેબિટ ક્રેડિટ નોટના સેટિંગ એક્ટિવ આવતા નથી, એટલે તેની અંદર સેટિંગ એક્ટિવ કરવા માટે આપણે આ સ્ટેપનું ફોલો કરવાના રહેશે। સૌપ્રથમ F11 કીનું ફ્યુચર છે તેના ઉપર જઈ યુઝ ડેબિટ નોટ એન્ડ ક્રેડિટ નોટને યસ આપવાનું, રેકોર્ડ ડેબિટ નોટ ઇન્વોઇસ મોડ યસ આપવાનું અને રેકોર્ડ ડેબિટ ક્રેડિટ નોટ ઇન્વોઇસ મોડ પણ યસ આપવાનું રહેશે ટેલી ERP 9 માટે। ડેબિટ નોટ માટે ધ્યાનમાં રાખવાની બાબતો, ખરીદ પરત હોય ત્યારે જ ડેબિટ નોટમાં એન્ટ્રી કરવી। આપણે માલ ખરીદેલો હોય તેનું પરત કરેલું હોય ત્યારે જ આપણે ડેબિટ નોટની એન્ટ્રી કરવાની રહેશે, આ એક ખાસ ધ્યાન રાખવાનું। એન્ટ્રી કરતા સમયે ડેબિટ નોટને ઇન્વોઇસ મોડમાં લેવું જોઈએ। આપણે ગમે ત્યારે એન્ટ્રી કરી ત્યારે ડેબિટ નોટનું જે આપણું ડિસ્પ્લે ખુલે એને ઇન્વોઇસ મોડની અંદર એન્ટ્રી કરવાની રહેશે, કેમ કે ખરીદ પરત છે એટલે ઇન્વોઇસ મોડ ફરજિયાત લેવું જરૂરી છે। તો હવે આપણે ડેબિટ નોટ માટે થોડાક પ્રેક્ટિકલ ઉદાહરણ સમજી લઈએ। તેમાં ફર્સ્ટ ઉદાહરણ છે, તારીખ 1/5/2025ના રોજ ₹30,000નો માલ વિજય માર્કેટિંગ પાસેથી ખરીદ્યો, જેના બિલ નંબર P45 છે। હવે આ પહેલાં આપણે ડેબિટ નોટની એન્ટ્રી કરતાં પહેલાં આપણે જે માલની ખરીદી કરી તેની એન્ટ્રી કરવી પડે, પછી એને આપણે કેવી રીતે રિટર્ન કરવો તેની એન્ટ્રી જોશું। તો પહેલાં આની આપણે પરચેસ વાઉચરની અંદર એન્ટ્રી નાખી લેશું, અને પરચેસ વાઉચરની એન્ટ્રી માટેનો મેં એક અલગથી વિડીયો પણ બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તેના ઉપરથી પણ તમે પરચેસ વાઉચર માટેની એન્ટ્રીનો વિડીયો જોઈ શકો છો। પ્રાઇમ ઓપન કરી લેશું, તેમાં આપણે કંપની ઓલરેડી બનાવેલી જ છે। જો અહીંયા આપણે જે બનાવેલી છે કંપની તે કંપની સિલેક્ટ ન હોય તો અહીંયા સાઈડમાં ઓપ્શન છે F3 કંપની, એના ઉપર ક્લિક કરી અને સિલેક્ટ કંપનીની અંદર અથવા સર્ચ કંપનીની અંદર જશો એટલે તમને બીજી જે કંપની તમારી એક્ટિવ બનાવેલી હશે અને તે કંપની અહીંયા શો કરવા મળશે। ત્યારે જે કંપનીની અંદર આપણે વર્ક કરવાનું હોય તે કંપની અહીંયા સિલેક્ટ કરી એન્ટર આપતા આપણી કંપની તે ચાલુ થઈ જશે। આપણે એન્ટી ઇલેક્ટ્રિક સ્ટોર કરીને કંપની બનાવેલી છે, જેમાં આપણે આગળની બધી એન્ટ્રી નાખેલી છે। તો સૌપ્રથમ આપણે વાઉચરમાં જશું, એનું શોર્ટકટ છે V।
એની અંદર આપણે પરચેસની એન્ટ્રી કરવાની છે. પહેલાં પરચેસ કરશું, પછી તે માલને પરત કરીને આપણે ડેબિટ નોટની એન્ટ્રી પરચેસની એન્ટ્રી કરવા માટે આપણે તારીખ 1/5/2025ના રોજ ₹30,000નો માલ વિજય માર્કેટિંગ પાસેથી ખરીદ્યો, જેના બિલ નંબર P45 છે. તો આપણે પહેલાં ઇન્વોઇસ નંબર અહીંયા ઓપ્શન આવ્યું છે, તો P45. હવે એમાં ડેટનું ઓપ્શન છે, કેટલી ડેટ છે? 1/5/2025. તો ડેટ માટે અહીંયા ઉપર છે F2 ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ડેટ નાખવા માટેનું ઓપ્શન ખુલી જશે. ત્યાં 2/5/25 આપણે એન્ટર કરશું અને સપ્લાય ઇન્વોઇસ ડેટની જે આપણે બિલની તારીખ છે તે પણ 2/5 જ છે, એટલે અહીંયા 2/5 આપણે લઈ લેશું. પાર્ટી નેમ એટલે આપણે કોની પાસેથી માલ ખરીદ્યો છે? તો વિજય માર્કેટિંગ પાસેથી. તો વી દબાવતા આપણે વી ઉપર જેટલા ખાતા હશે તે આવી જશે, પણ આપણે વિજય માર્કેટિંગનું ખાતું બનાવેલું નથી, એટલે અહીંયા ક્રિએટ બટન ઉપર જઈ ખાતું બનાવી શકો અથવા અલ્ટર સીથી નવું ખાતું ક્રિએટ કરી શકો. તેની અસર આપણે માલ ખરીદી કરી છે એટલે સેન્ડરી ક્રેડિટરમાં આવશે. અહીંયા આપણે જે એનું એડ્રેસ વગેરે ફિલઅપ કરવાની જરૂરિયાત મુજબની માહિતી એન્ટર કરી અને લાસ્ટમાં ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણું ખાતું બની જશે. અહીંયા રિસિપ્ટ ડિટેલમાં રિસિપ્ટ ડિટેલ હોય તેની એન્ટ્રી કરવાની રહેશે. પર્ટિક્યુલરની અંદર આપણે શું કર્યું છે? પરચેસ. તો પરચેસ એકાઉન્ટ અહીંયા સિલેક્ટ કરવાનું. ₹30,000 છે, તો 30,000 અમાઉન્ટ એન્ટર કરી દેશું. નેરેશનમાં જે પણ લખવું હોય તે લખી ફાઇનલ એક્સેપ્ટ આપને વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે. પછી બીજી એન્ટ્રી છે તારીખ 2/5/2025, બિલ નંબર G10, ₹15,000નો માલ રમેશ એન્ટરપ્રાઇઝ પાસેથી ખરીદ્યો. તો અહીંયા પણ આપણે બિલ નંબર પહેલાં તારીખ જોઈ લેશું. તો એનું શોર્ટકટ છે F2. પહેલાં તારીખ 2/5. હવે બિલ નંબર કેટલા છે? G10. તારીખ 2. નામ શું છે? રમેશ એન્ટરપ્રાઇઝ. તો આપણે રમેશભાઈ સેલ્સનું ખાતું છે, પણ રમેશ એન્ટરપ્રાઇઝનું છે નહીં. તો આપણે અહીંયા નવું ખાતું બનાવી લેશું. ક્રિએટ ઉપર જઈને અથવા અલ્ટર સીથી એની અસર પણ આપણે સેન્ડરી ક્રેડિટરમાં આપશું અને એન્ટર આપી લાસ્ટમાં ફાઇનલ એક્સેપ્ટમાં વાય દબાવતા આપણું ખાતું બની જશે. પછી પર્ટિક્યુલરની અંદર આપણે પરચેસ કર્યું છે એટલે પરચેસ એકાઉન્ટ લઈ લેશું. અમાઉન્ટની અંદર આપણે ₹15,000નો માલ ખરીદ્યો છે એટલે 15,000 એન્ટર કરી દેશું અને લાસ્ટમાં વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે. પછી તારીખ 2/5/2025, બિલ નંબર PI17, સુનિલભાઈ પાસેથી રોકડેથી ખરીદી કરી. હવે આમાં શું થયું કે આપણે માલ ખરીદ્યો છે અને એ પાછો રોકડેથી, એટલે પહેલાં આપણે 2 એન્ટ્રી કરવાની થઈ છે. અહીંયા પહેલાં આપણે સુનિલભાઈ પાસેથી માલ ખરીદેલું છે તેનું પરચેસનું ઇન્વોઇસ એન્ટર કરવાનું થશે. તો આપણે પહેલાં પરચેસ ઇન્વોઇસ એન્ટર કરી દઈએ ખરીદીનું. 2/5ના રોજ સુનિલભાઈ પાસેથી બિલ નંબર છે PI17, તારીખ 2 છે જ આપણે ઓલરેડી, એટલે સુનિલભાઈ. તો સુનિલભાઈનું એકાઉન્ટ નથી એટલે અલ્ટર સીથી આપણે પરચેસ કરી છે એટલે પાછળ પરચેસ લખી નાખ્યું છે. સેન્ડરી ક્રેડિટરમાં તેની અસર આપી લાસ્ટ સુધી એન્ટર આપતા ફાઇનલમાં એક્સેપ્ટ આપી વાય દબાવતા આપણું ખાતું બની જશે. તો પહેલાં પરચેસ કર્યું છે એટલે આપણે પરચેસની અંદર તેની એન્ટ્રી કરશું.
અહીંયા આપણે અમાઉન્ટ લખેલી નથી, એટલે સુનિલભાઈ પાસેથી કેટલો માલ ખરીદ્યો તે અમાઉન્ટ લખેલી નથી. તો અહીંયા આપણે અમાઉન્ટ આપણે નાખવાની કે ભાઈ આપણે 10,000નો જે બિલની અંદર અમાઉન્ટ હોય તે અહીંયા આપી દેશું. આપણે 10,000નો માલ ખરીદ્યો છે તો 10,000 આપી દેશું. હવે આપણે માલની ખરીદી કરી લીધી અને રોકડેથી કરી, એટલે આપણે રોકડા માલ ખરીદ્યો ત્યારે જ રોકડા આપી દીધા છે. તો હવે રોકડેથી કરી એટલે આપણે પેમેન્ટની અંદર તેની એન્ટ્રી કરવી પડે. તો પેમેન્ટનું અહીંયા ઓપ્શન છે F5 અને મેં અહીંયા યુટ્યુબમાં પણ પેમેન્ટને લગતો એક અલગથી વિડીયો બનાવેલો છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ. તેના ઉપરથી આપણે પેમેન્ટની એન્ટ્રી કેવી રીતે કરવી અને પેમેન્ટ શું છે તેનું સંપૂર્ણ માહિતી આપેલી છે. તો F5માં જઈને શેની આપણે કર્યું છે, કેશમાં પેમેન્ટ કર્યું, તો કેશ સિલેક્ટ કરી લેશું અહીંયા અને સુનિલભાઈ પરચેસનું એકાઉન્ટ લઈ લેશું. એને 10,000 રૂપિયાનો માલ આપણે પરચેસ કર્યો છે, 10,000 આપી દેશું. નેરેશનની અંદર નેરેશન આપી ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણી એન્ટ્રી થઈ જશે. હવે જો વિજય માર્કેટિંગ પાસેથી ખરીદેલ 1/5/2025ના રોજ બિલ નંબર P45થી ખરીદેલ માલ નુકસાનવાળો હોવાથી તારીખ 1/6/2025ના રોજ પરત કરેલ છે. હવે જો પહેલાં આપણે જે માલ ખરીદ્યો હતો વિજયભાઈ પાસેથી, એવડો એ માલ નુકસાનીવાળો આવ્યો, તો એ માલ આપણે પરત કરેલું છે. હવે આના અગેન્સ્ટ આપણે ડેબિટ નોટ બનાવવાની થાય, કેમ કે માલ આપણે પરત કરેલ છે. તો ટેલી પ્રાઇમની અંદર અહીંયા ડેબિટ નોટનું ઓપ્શન અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને ડેબિટ નોટનું ઓપ્શન આવશે. અલ્ટર પ્લસ F5 એની શોર્ટકટ કી છે. અહીંયા ડેબિટ નોટ છે તો આપણે ડેબિટ નોટ સિલેક્ટ કરી લેશું. આને મેં તમને પીડીએફમાં સમજાવ્યું કે તમારે આને ઇનવોઇસ મોડની અંદર લેવાનું છે. આની એન્ટ્રી કરતા સમયે ડેબિટ નોટને ઇનવોઇસ મોડમાં લેવું ફરજિયાત છે. એટલે અહીંયા ચેન્જ મોડનું ઓપ્શન છે H, તો અહીંયા આપી આપણે તેને આઇટમ ઇનવોઇસ મોડની અંદર લેવાનું રહેશે. અહીંયા ઇનવોઇસ મોડમાં આપણે એને લઈ લીધું છે. હવે આપણે જોઈએ વિજય માર્કેટિંગ પાસેથી તારીખ 1/5/2000 રોજ જે બિલ P45 નંબરનું બિલ ખરીદી કરેલી હતી તે નુકસાનવાળો માલ હોવાથી 1/6/2025ના રોજ પરત કરેલ છે. તો આપણે પહેલાં તો ડેટ જોઈએ. F2થી 1/6 આપણે પરત કર્યો છે એટલે 1/6 નાખી દેશું. અહીંયા કોની પાસેથી, સુનિલભાઈ પાસેથી લીધો હતો એટલે સુનિલભાઈ લઈ લેશું. અહીંયા આપણે જો ઓરિજિનલ ઇન્વોઇસ ડિટેલ આવી, અહીંયા આપણે જે માલની ખરીદી કરેલું બિલ નંબર હતો અહીંયા પણ લખેલો છે P45, તો અહીંયા આપણે P45 એન્ટર કરી દેશું અને જે તારીખે આપણે માલની ખરીદી કરેલી છે 1/5/2025, તો અહીંયા તે ડેટ સિલેક્ટ કરી લેશું. પાર્ટી ડિટેલ આવશે, તેના ઉપર એમને એન્ટર આપી પર્ટિક્યુલરની અંદર અહીંયા આપણે પરચેસ રિટર્ન છે તો PUR આપણે પરચેસ એકાઉન્ટ બનાવેલું છે, પણ પરચેસ માલ પરત માટેનું પરચેસ રિટર્નનું એકાઉન્ટ બનાવેલું નથી. તો અહીંયા અલ્ટર C અથવા ઉપર ક્રિએટનું ઓપ્શન છે ત્યાંથી ક્રિએટ કરી શકો છો, અથવા અલ્ટર C અહીંયા આપણે નવું એકાઉન્ટ બનાવીશું. એની અસર આ પરચેસને લગતું એકાઉન્ટ છે એટલે આપણે આની અસર પણ લિસ્ટ ઓફ ગ્રુપની અંદર પરચેસમાં જ આપશું, પરચેસ એકાઉન્ટમાં. અહીંયા ઇનવોઇસ રાઉન્ડિંગ, અહીંયા નોર્મલ, અહીંયા 1 અને લાસ્ટમાં એક્સેપ્ટ આપતા આપણું પરચેસ રિટર્નનું એકાઉન્ટ બની જશે. તો શું છે કે વિજય માર્કેટિંગ પાસેથી 1/5ના રોજ જેટલો માલ ખરીદી કરી હતી તે બધો માલ પરત કરેલો છે. તો આપણે વિજય માર્કેટિંગ પાસેથી કેટલા રૂપિયાની ખરીદી કરેલી હતી, તો ભાઈ 30,000 રૂપિયાનો માલ. તો અહીંયા આપણે 30,000 રૂપિયાની અમાઉન્ટ અહીંયા નાખી દેશું.
અહીંયા આપણે બાય મિસ્ટેક વિજય સુનિલભાઈ લેવાઈ ગયું છે એની જગ્યાએ વિજય માર્કેટિંગ લેવાનું થશે. નેરેશનની અંદર આપણે શેના લીધે માલ પરત કરેલો છે કાંઈ લખવું હોય તો લખી શકો છો અને ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણી એન્ટ્રી થઈ જશે. હવે બીજું, રમેશ એન્ટરપ્રાઇઝ પાસેથી તારીખ 2/5/2025 ને બિલ નંબર G10માં ખરીદેલ માલની ₹7500નો માલ જરૂર મુજબનો ન હોવાથી 1/6 રિટર્ન આપેલો છે. આપણે રમેશભાઈ પાસેથી જે માલ ખરીદી કરેલી હતી એમાંથી ₹7500નો માલ જરૂરિયાત મુજબનો નહોતો, એટલે આપણે જે મગાવ્યો હતો એ માલ નહોતો, એટલે આપણે તેને પરત કરેલો છે. તો તેની એન્ટ્રી આપણે કરશું. તો અહીંયા રમેશ એન્ટરપ્રાઇઝનું ખાતું સિલેક્ટ કરી લેશું. અહીંયા ખાસ ધ્યાન, ઓરિજિનલ ઇન્વોઇસ ડિટેલની અંદર આપણે જે પાર્ટીને માલ જેની ખરીદી કરેલી છે તે બિલ નંબર અહીંયા આપવાનો રહેશે. તો G10 અને જે તારીખે બિલ બનેલું છે તે અહીંયા આપવાની રહેશે. અહીંયા પરચેસ રિટર્ન સિલેક્ટ કરી લેશું. ₹7500નો માલ આપણે પરત કરેલો છે એટલે અહીંયા 7500 લઈ લેશું. નેરેશનની અંદર કોઈ પણ વસ્તુ ફિલઅપ કરવી હોય કેના લીધે માલ પરત કરેલો છે વગેરે, તો અહીંયા નેરેશન આપી ફાઇનલ એક્સેપ્ટમાં વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે. ત્યાર પછી તારીખ 2/5/2025 ને બિલ નંબર PI17 સુનિલભાઈ પાસેથી રોકડેથી ખરીદેલ માલ ખરાબ ગુણવત્તાવાળું હોવાથી તારીખ 1/6/2025ના રોજ પરત કરેલું છે. તો આપણે શું કરેલું છે, માલ રોકડેથી ખરીદેલો હતો એ આપણે માલ પરત કરેલો છે. તો અહીંયા શું થશે, ડેબિટ નોટની અંદર આપણે સુનિલભાઈ પાસેથી ખરીદ્યો હતો, સુનિલભાઈ આપણે રોકડેથી ખરીદેલો હતો એટલે આપણે કેશ લઈ લેશું. અહીંયા ડિટેલ આપી દેશું. PI17 તારીખ 2/5. અહીંયા આપણે કેટલાનો માલ, પૂરેપૂરો માલ પરત કરેલો છે, તો આપણે કેટલા ₹10,000નો માલ હતો, તો પરચેસ રિટર્નની અંદર ₹10,000 જે આપણે અહીંયા સુનિલભાઈ પાસેથી લીધેલો હતો તે માલ આપણે પરચેસ રિટર્નમાં ₹10,000નો રિટર્ન કરેલો છે. અને ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણી એન્ટ્રી થઈ જશે. હવે આપણે આ બધી એન્ટ્રી કરેલી છે અથવા આપણું ગમે એકાઉન્ટનું લેજર બનાવેલું છે અથવા કોઈ પણ એન્ટ્રી આપણે કરી છે તેમાં મિસ્ટેક રહી ગઈ છે, આજે કરી છે, તો તેને આપણે જોવા માટે સૌપ્રથમ આપણે ડિસ્પ્લે એન્ડ મોર રિપોર્ટ્સની અંદર જશું. એની અંદર બીજું ઓપ્શન છે ડે બુક. એની અંદર એન્ટર આપતા આપણે આજે જે એન્ટ્રી કરેલી છે તે આપણે એન્ટ્રી શો કરવા મળશે. અહીંયા સુનિલભાઈ આપણે કેશ થઈ ગયું હતું એને બદલે આપણે સુનિલભાઈ સુધારી નાખ્યું છે, પણ અહીંયા કેશમાં એન્ટ્રી થઈ ગઈ હોય તો આપણે અહીંયાથી ડાયરેક્ટ તે એન્ટ્રી મોડિફાઈડ કરીને સુનિલભાઈના ખાતે એન્ટર આપી અને ફાઇનલ એન્ટ્રી કરતાં આપણી એન્ટ્રી થઈ જાય. એવી જ રીતે આપણે અત્યાર સુધીની અંદર કેટલી એન્ટ્રી કરેલી છે તો તે અહીંયા પણ આપણે ડેટનું રેન્જ GF2 સિલેક્ટ કરી અને અહીંયા આપણે ડેટ આપતા 1/4 થી 31/3 સુધીની રેન્જ સિલેક્ટ કરશું એટલે આપણે જેટલી પણ એન્ટ્રી આપણે કરેલી છે તે બધી એન્ટ્રી અહીંયા આપણે શો કરવા મળશે. તેને ખોલીને આપણે જોયું હોય તો અહીંયા જે એન્ટ્રી કરેલી છે તે એન્ટ્રી ઉપર સિલેક્ટ એન્ટર મારતા આપણી એન્ટ્રી શો થઈ જશે. ત્યાર પછી આપણે ખાતું બનાવેલું છે ને એમાં કંઈ મિસ્ટેક રહી ગઈ છે તો અહીંયા આપણે ઉપર અલ્ટર એની અંદર આપણે લેજરમાં અને અહીંયા જે ખાતું બનાવેલું છે તેમાં મિસ્ટેક છે તો સુનિલભાઈ આપણે
કેપિટલમાં લખેલું છે. હવે તેને આપણે સ્મોલ કેપિટલ સ્મોલમાં લખવું હોય તો અહીંયા એન્ટર કરી ને ફાઇનલ એન્ટર લાસ્ટમાં યસ આપતા આપણું જે ખાતું બનાવેલું છે તે મોડિફાઈડ થઈ જશે, સુધરી જશે. એટલે સુનિલભાઈ જે કેપિટલમાં હતું તે સ્મોલમાં થઈ ગયું છે. અહીંયા આપણે ફરીથી ટેલી એકવાર ઓપન કરશું એટલે આપણું સુનિલભાઈ કેપિટલવાળું સ્મોલમાં દેખાડવા મળશે. અને મિત્રો, આપણે જે આ ડેબિટ નોટ માટેની PDF છે જે તમને ડિટેલ વાઇઝ મેં તમને સમજાવવા માટે બનાવેલી છે, તે PDF તમારે જો શીખવા માટે જોતી હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તેના પરથી તમે ડાઉનલોડ કરી શકશો. આજના વિડીયો માટે આટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.